અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। પહેલીવાર આગામી સત્રથી શહેરના તમામ 7 ઝોનમાં 7 મ્યુનિસિપલ સ્કૂલમાં ધોરણ 9 અને ધોરણ 10ના વર્ગો હવે શરૂ કરવામાં આવશે। આમ હાલ ઝોન વાઇઝ એક સ્કૂલ એવી હશે જેમાં ધોરણ 1 થી 8 ને બદલે 10 સુધીનું શિક્ષણ બાળકોને ફ્રીમાં મળશે। અહીં ઉલ્લેખનીય છે કે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મ્યુનિસિપલ સ્કૂલમાં હવે વિના મૂલ્યે ધોરણ 10 સુધી અભ્યાસ કરી શકશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની હાલમાં 400 થી વધુ ધોરણ 1 થી 8 સુધીની સ્કૂલો ચાલી રહી છે। જો કે આગામી સમયમાં સ્કૂલ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 10ના વર્ગો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી બાલવાટિકાથી ધોરણ 10 સુધીનું શિક્ષણ હવે વિના મૂલ્યે મળશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની અંદર અત્યારે 450 જેટલી શાળાઓ કાર્યરત છે, જેમાં 1,70,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જે એક ખૂબ જ ઉમદા સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે। તેના માટે પ્રથમ તો હું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને તેમની સાથે શિક્ષણ વિભાગની આખી જ ટીમને હું ખૂબ જ આભાર માનું છું। તેમને અભિનંદન પણ આપું છું કે એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિદ્યાર્થીઓ માટે તેમણે ખૂબ જ એક ઉમદા નિર્ણય લીધો છે। અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 7 ઝોન છે। આ 7 ઝોનમાં એક શાળા પ્રારંભિક ચાલુ કરવામાં આવનાર છે અને જે રીતની ભવિષ્યમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, મેયરશ્રી તેમજ કમિશનરશ્રી અને અમારા પ્રભારીશ્રી આ બધા દ્વારા જે કંઈ બી માર્ગદર્શન આગામી સમયમાં મળશે તે મુજબ આગામી સમયમાં જૂન મહિનામાં જૂન 2025 જે નવું એકેડેમિક યર જે ચાલુ થવાનું છે તેમાં પ્રારંભિક ધોરણે દરેક ઝોનમાં એક શાળા ચાલુ કરવામાં આવનાર છે।